વડોદરા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનની આજે વરણી કરવામાં આવી હતી, જેમાં મહિલા અને બાળ વિકાસ અને યુવા પ્રવૃત્તિઓ માટેની સમિતિના સભ્યો દ્વારા સર્વાનુમતે ચેરમેન તરીકે રાજવીરભાઈ આનંદભાઈ પરમારની વરણી કરી હતી। રાજવીરભાઈ પરમારે જણાવ્યું હતું કે આજે મારી અધ્યક્ષ તરીકે વરણી થઈ છે, ત્યારે અમે યોજનાઓને સંપૂર્ણ રીતે જાણકારી લઈને નિર્ણય લઈશું। આજે મારી વરણી થઈ છે એ બાબતે અમે યોજનાઓનું ઘડતર કરીને અમે સંપૂર્ણ રીતે જાણકારી લઈને આપણે નિર્ણય કરીશું। આટલી મોટી જવાબદારી છે, કારણ કે સીધું જ દેશના ભવિષ્ય જ્યાં ઘડાય છે, આંગણવાડી સહિતની તમામ બાબતો તમારા અંડર આવશે, તો શું વિચાર્યું છે? કંઈક નવું વિચાર્યું છે કે આંગણવાડીમાં કોઈ નવો પ્રોજેક્ટ નવી રીતે કામ કરીશું, એવું કંઈ વિચાર્યું છે? તેની બાબતે અમે આપણી શાખા સાથે અમે બેઠક કરીને અમે નિર્ણય લઈશું।